કરીએ સૌથી પહેલા તો હર્ષલ માકડ હયાન જેઓ એસબીઆઈ ના ઓફિસર છે પ્રોફેશનલી અને યુવા સરકાર પેન્ટાગોન અને હવે રણભૂમિમાં જો લીડ રોલ કરી રહ્યા છે, આવું એમની સાથે વાત કરીએ. સર, તમારા રોલ વિશે વાત કરો કે રણભૂમિની અંદર તમારો શું રોલ છે? મારા રોલ કરતા મને તો પેલા અત્યારે તમારા રોલથી વધારે જેલસી થાય છે મને, કારણ કે એક જમાનો હતો મને આરજે બનવું એક બહુ શોખ હતો. શોખ પૂરો પણ કર્યો, પણ એ અનફોર્ચ્યુનેટલી પેશન ને પ્રોફેશન ન બનાવી શક્યો. ફિલ્મના રોલ વિશે તો રેડિયો રાજકોટના આંગણે આવ્યો છું તો મને ગમશે કેવું કે ફિલ્મનો રોલ મને એટલે ગમ્યો, કારણ કે આ ચેલેન્જિંગ હતું. મારા પેલા તો 10 કિલો વજન વધારવાનું હતું અને જે મારો રૂટીન નેચર છે એવું જ કામ મેં યુવા સરકારના પેન્ટાગોન છે એમાં મારું રૂટીન કર્યું છે. આ થોડુંક અલગ હતું એટલે, અને ચેલેન્જિંગ એટલે હતું કારણ કે સાવ અલગ વિષય, સાવ અલગ જગ્યા, ડિરેક્ટર પણ અલગ, આખી ટીમ અલગ, અને એટલે કીધું કે ના કઈક નવું કરીએ. પાત્ર ટુરિસ્ટ નું છે, મુંબઈ થી વ્યક્તિ આવ્યો, પેઇન્ટર છે, આર્ટિસ્ટ હોય એ લાગણીશીલ હોય જ, એટલે એ એક હિરોઈન ની લાગણીમાં પડી જાય છે. પછી પડે છે કે ઉઠે છે, ફોલ ઇન લવ કે રાઇઝ ઇન લવ, એના માટે તમારે ફિલ્મ જોવું પડે. પણ સરસ રોલ હતો. ચેતસ ઓઝા કે જેઓ પ્રોફેશનલી પ્રોફેસર છે અને રંગમંચના કલાકાર છે, સાથે એમની એ પણ આ રણભૂમિની અંદર ખૂબ સારા એવા પાત્રની અંદર છે, આવો એમની સાથે વાત કરીએ. સર, તમારા રોલ વિશે થોડી વાત કરો. ફિલ્મમાં ખાસ કરીને 2 કાળખંડ દેખાડવામાં આવ્યા છે. એક લગભગ 1970 આજુબાજુનો સમય અને એક અત્યારનો સમય. તો મારું જે પાત્ર છે એ ગામના જૂના મુખી સાથેના જે સરપંચના એક સભ્ય તરીકેનું પાત્ર છે, અને એ સમયના લોકોની માનસિકતા, એ સમયના ગ્રામજનોની માનસિકતા, વિચારશીલતા, એ બધી બાબતો ક્યાંક ને ક્યાંક મારા પાત્રમાં તમને જોવા મળશે. મૂળ જે આખી વાર્તા છે એ કચ્છના ભારતની સરહદ પાસેના એક ગામની વાત છે. એટલે ક્યાંક અમારા પહેરવેશમાં, અમારી ભાષામાં કચ્છીપણું લાવવાનો એક પ્રયત્ન અમે કર્યો છે, જે વ્યક્તિગત રીતે મારા માટે થોડું ચેલેન્જિંગ પણ હતું અને મજા આવે. શીતલ પટેલ કે જેઓ અત્યારે ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે અને યુવા સરકારમાં પણ તેઓએ ખૂબ સારો એવો રોલ કર્યો હતો અને અત્યારે પણ રણભૂમિ મૂવીની અંદર પણ તેઓ રોલ કરી રહ્યા છે, આવો એમના રોલ વિશે વાત કરીએ. મેમ, તમારા રોલ વિશે થોડી માહિતી આપો. રણભૂમિમાં મારો એક લીડ રોલ છે અને આખું મૂવી સ્ત્રી સશક્તિકરણ, મહિલા ઉપર છે. એક ગામની દીકરીઓને ભણાવી ગણાવી મોટી કરવી, સારી જગ્યાએ એ લોકોને લઈ જવી, અને બધી જ દીકરીઓ એ ગામમાં ભણે છે, કોલેજ કરે છે અને બહુ સારું એવું ડિગ્રી લઈને ગામમાં પાછી આવે છે. પણ આ બધી દીકરીઓનું સપનું એવું હોય છે કે ભણી ગણીને ફોરેન જવું કે બહાર જવું કે બહાર જઈને કઈ બિઝનેસ કરવો, એવું નહીં, એના ગામ માટે કઈક કરી મરવું, એના ગામ માટે કઈક કરી મરવું, એની માટે છે આખું. તો એ ગામની દીકરીઓ મળી અને ગામને ટુરિઝમ પ્લેસ બનાવે છે. આપણું ગુજરાતી કલ્ચર, ગુજરાતી સંસ્કૃતિ, ગુજરાતી વારસો, આપણી ગુજરાતી ભાષા, આપણો પહેરવેશ, આ બધું જ સાથે લઈને ગામને એક પર્યટન સ્થળ બનાવે છે અને કચ્છની આગવી ઓળખ આપે છે. ગામમાં એ નાનેથી મોટી થાય છે અને એક સરપંચ થઈ અને આખું ગામ એ બસ પોતાની રીતે ઊભું કરે છે. હર્ષલ સર, રણભૂમિ અંદર અન્ય જે કેરેક્ટર્સ છે એના વિશે વાત કરો. પેલા તો રણભૂમિમાં ટોટલ આમ જુઓ તો કેરેક્ટર થી લઈને યુનિટ સુધી 600 થી વધારે કલાકારો છે. એમાં ઊંટ પણ ગણી લીધા મેં, કારણ કે એ પણ એક સરસ કલાકાર છે અને એક ફ્રેમ મળી છે ઊંટને. કલાકારોમાં પર્ટિક્યુલરલી રાજકોટમાં જે પ્રોબ્લેમ છે, અહીં પૂછું ને આપણે કોઈ વ્યક્તિને કે ભાઈ આ ફિલ્મમાં કામ છે, પૂછશે કે મારા ડાયલોગ કેટલા, મારા સીન કેટલા. આવી જગ્યાએથી આર્ટિસ્ટ તમારે અલગ અલગ ટીમ મુજબ કાઢવું કામ, કારણ કે ફિલ્મ અને નાટકમાં બહુ 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 બધો ડિફરન્સ છે. અહીંયા એક્સપ્રેશનની વસ્તુ છે, અહીંયા પરફોર્મ કરવાનું હોય છે તમારે, અને નાટક લાઈવ હોય છે, એક્ટિંગ કરવાની નાટકમાં. અહીંયા એક્ટિંગ ફિલ્મમાં કદાચ થોડી ઓછી હોય પણ પરફોર્મન્સ તમારું નબળું પડે, કારણ કે તમારે એક જ સીન 3-4 વાર કરવાનો હોય. એ થોડું ચેલેન્જિંગ અમને એ રહ્યું અમને, કારણ કે મને પણ એ આદત નથી, કારણ કે હું નાટકનો કલાકાર નથી હતી. પણ જે ટીમ હતી અમારી પાસે, કારણ કે પ્રોબ્લેમ એ હતો રાજકોટથી 17 કિલોમીટર દૂર એક સેટ હતો, એ સેટમાં બધા કામ કરવાનું. મુખ્ય જે 2 અમારા કિરદાર છે, મુંબઈના બહુ વરિષ્ઠ કલાકારો મેહુલ બુચ અને વિપુલ વિઠલાણી, જેના અનેક નાટકો અને અનેક ફિલ્મો કર્યા છે. મેહુલ બુચ એક સરસ મજાના મુખીના પાત્રમાં છે,
વિપુલ વિઠલાણી જે છે એ સરસ સસ્પેન્સ પાત્રમાં છે, થોડો ગ્રે શેડ છે એના પાત્રનો, પણ બહુ સરસ એની કારણે અમે લોકો જે છે ઘણું શીખ્યા અને ઢંકાઈ પણ ગયા. ગર્લ્સનો આમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. આમાં કદાચ એક લીડ એક્ટ્રેસ છે તો બાકીની જે ગર્લ્સ છે એ પણ લીડ ગણી શકાય, કારણ કે એક સરસ ટીમ ફોર્મ કરીને એ લોકો ગામ ફેર કર્યું છે. અને જે ફિલ્મ જોશે, અમુક ગર્લ્સ જે ગામડામાંથી આવતી હશે અથવા મોટા સેન્ટરમાં જવાના જે ઓરતા હશે જેના, એ થોડોક એના માટે ક્વેશ્ચન તો બનશે કે એવું જરૂરી નથી તમે જે જગ્યાએ છો ત્યાંથી પણ બહુ મોટી મોટી એક્ટિવિટી તમે કરી શકો છો. ઘણી વાર એવું બને, સપોઝ તમને એમ થાય કે હું અહીંયા છું તો હું ચલો અમદાવાદ કે મુંબઈ રેડિયો સ્ટેશનમાં હું તો શું કરું, એવું નથી. તમે જે જગ્યાએ છો એ જગ્યાએ પણ તમે બેસ્ટ આપો તો દુનિયા તમારી નોંધ લેવા આવશે. અને ખરેખર દુનિયાના તમામ ટુરિસ્ટ આ જનકપુરમાં આ દીકરીઓની મહેમાનગતિ માણવા આવે છે. તો એ સરસ પોઝિટિવ મેસેજ સાથે આ ફિલ્મ જાય છે. ચેતસ સર, રણભૂમિ આ ફિલ્મની અંદર નામ આપવામાં આવ્યું છે, તો એ શું કામ? ક્યાંક ને ક્યાંક લેખક દિગ્દર્શક તરીકે નિલેશ ચોવટિયાનો અભિગમ એવો હતો કે આ ફિલ્મની અંદર શાસ્ત્ર અને શસ્ત્ર બંનેનું મહત્વ સમજાવવાનો એક એમનો ભાવ છે. એટલે એવું કહી શકાય કે ફિલ્મના દરેકે દરેક પાત્રમાં ક્યાંક શાસ્ત્રની છાંટ પણ તમને જોવા મળે, અને એક સમયે ફિલ્મ એવો વળાંક લે છે કે જ્યારે ટ્રેલરમાં પણ એ ડાયલોગ છે કે હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. તો જ્યારે શસ્ત્ર ઉઠાવવાની વાત આવે છે ત્યારે કોઈ પણ જાતના સ્ત્રી પુરુષના કે જ્ઞાતિના, જાતિના, ધર્મના કોઈ જ ભેદ જોયા વગર સમગ્ર ગામ જે છે એ ભેગું થઈ અને એ આફતની સામે લડે છે. એટલે રણભૂમિ એ એવી રીતે નામ રાખવામાં આવ્યું છે. એક સમયે આ ફિલ્મનું નામ પ્રેમ લીલા એવું પણ ટાઇટલ વિચારવામાં આવેલું, પણ ક્યાંક ને ક્યાંક એ શબ્દ અને એ વાક્ય કરતા રણભૂમિ શબ્દથી ફિલ્મની વાત જે છે, ફિલ્મનો જે મેસેજ છે એ વધુ સક્ષમ રીતે આપી શકાય એવું આખી ટીમનું માનવું છે, એવું દિગ્દર્શકનું માનવું છે. એટલે રણભૂમિ. આ ક્વેશ્ચન જનરલ છે કે શૂટ દરમિયાન એવું કઈ ઘટના બની હોય કે જે યાદગાર રહી ગઈ હોય, અથવા તો એવું થયું હોય કે હવે ખરેખર રણભૂમિ બની ગયું છે શૂટ, આખું જે લોકેશન છે એવું કઈ થયું હોય? બધા પાસે અલગ જવાબ છે, બધાના પોતાના અનુભવ છે. એટલે જનરલ ક્વેશ્ચન છે કે બધા પોતાના એના અનુભવ શરૂ કરે. મારા અનુભવની વાત કરું તો જ્યારે ફિલ્મનું મુહૂર્ત થયું ત્યારે અમી છાંટણા થયેલા લોકેશન પર, અને પછીના લગભગ 10 દિવસ અમે અહીંયા જે શૂટ કર્યું એમાં અમે પહાડ પણ ચડ્યા છીએ, આજુબાજુની જે ટેકરીઓ હતી, અને એવું નહીં કે ખાલી યંગસ્ટર્સ, અમારી જ ટીમના એક મોટી ઉંમરના સભ્ય હતા કુસુમબેન. હવે એમની ઉંમર અત્યારે 75 વર્ષ ઉપર છે, એમ છતાં એ સીનમાં એમનું મહત્વ એટલું હતું તો એમણે પણ પહાડ ચડવાનું આવ્યું હતું. ઘણા કલાકારો એવા હતા, કારણ કે એ સમયનું ગામ દેખાડ્યું છે કે જ્યારે ફૂટવેર વોઝ નોટ ધી પ્રાયોરિટી. તો ઘણા બધા સીન એવા છે કે જેમાં ખુલ્લા પગે અમારે રહેવાનું થયું હોય. એક આખો ગરબો અમે ઓવરનાઇટ શૂટ કરેલો, તો લગભગ સાંજના 7 વાગ્યાથી સવારના 7 સુધી સળંગ એનું શૂટિંગ થવું. અને એમાં દરેકે દરેક વ્યક્તિ, કારણ કે ગામનો જે ચોરો કહી શકાય એવા સ્થળ ઉપર એ ગરબો ભજવાય છે. એટલે ગામના દરેકે દરેક રહેવાસીઓ, ગામના ટુરિસ્ટ અને હીરો હિરોઈન બધાની આ સિક્વન્સમાં જરૂર હતી. અને આખી રાત એ શૂટ ચાલ્યું હતું. એ બહુ જ યાદગાર અનુભવ મારી માટે રહ્યો. યાદગાર અનુભવમાં એક છે કે ત્રંબા ગામમાં, એની પાસે એક નાનું ગામ છે ત્રંબાની બાજુમાં, ત્યાં બહુ જોરદાર આખું કચ્છ જ ઊભું કર્યું હતું, સેટ ઊભો કર્યો હતો કે કચ્છ જ ત્યાં બનાવીએ. તો એ કચ્છ ગામ આખું જ્યારે બની ગયું ત્યારે આજુબાજુના લોકો એને જોવા જે ટોળા વળીને ઉમટીને આવ્યા હતા કે કચ્છ અહીંયા બનાવ્યું છે, કચ્છ અહીંયા બનાવ્યું છે આપણા ગામની બાજુમાં. તો એ બધા ટોળા જ્યારે જોવા આવ્યા સેટ પર ત્યારે એ જોવાની બહુ મજા હતી. અને જેમ ચેતસ સરે કીધું કે ગરબો નાઇટમાં હતું અને બહુ જ ઠંડી હતી, કડકડતી, અને આખી રાત અમે જે ગરબામાં ઝૂમ્યા છે, બસ એ યાદગાર છે. હું આ લોકો હેપી મોમેન્ટ કીધું, હું તમને 3 સેડ મોમેન્ટ કહું જે ફિલ્મ માટે બહુ યાદગાર છે. જે સેટની વાત થાય છે, ગુજરાતી ફિલ્મોમાં અવળમનો સેટ આમ જો તો બહુ ઓછો બને છે, અને બહુ સરસ સેટ 30-35 લાખ રૂપિયાથી ઉપરનો ખર્ચ કરીને સેટ જે વ્યક્તિએ દામિની પિક્ચરની કોટ બનાવી હતી, જે પિક્ચરે સાવરિયા પિક્ચરનો સેટમાં આસિસ્ટ કર્યું હતું, એ આસિસ્ટ ડિરેક્ટર ચેતન ચુડાસમાએ આપણો સેટ બનાવ્યો હતો. સેટ બનાવીને એ ટાઈમે માવઠું આવ્યું,
કલ્પના જ નથી. ઇવન અંબાલાલભાઈ નતું કીધું વરસાદ આવશે. એટલે અમે એકદમ શ્યોર હતા. અને વરસાદ એટલે માવઠું પર્ટિક્યુલરલી એ જ એરિયામાં આવ્યું. આખો સેટ વોઝ રૂઇન્ડ. કાયદેસર ટોટલ પાણી થઈ ગયું બધું. એટલે અમે પેલા સેટ બચાવવા કરતા નિલેશને બચાવવો ઇમ્પોર્ટન્ટ હતું. નિલેશનું ડ્રીમ હતું, કારણ કે પોતે રાત દિવસ પોતે અમુકમાં તો કદાચ ખીલ્યું ને પોતે મારી હશે તો નવીનની સાહેબ સેટ પૂરો થઈ ગયો, લગભગ પિક્ચર પૂરું થઈ ગયું ઓલમોસ્ટ. અમે એમ જ લાગી ગયું કે ભાઈ આની 3 મહિના પછી નિલેશે ફરીથી સેટ ઉભો કર્યો. તમે નહીં માનો, ચેતન ચુડાસમાનો રૂમ અહીંયા 5 સ્ટાર હોટલમાં બુક હતો, પણ એ ત્યાં કોથળાની અંદર રહેતો કે ભાઈ રાત્રે જો હું આવી જાઉં તો 30 કિલોમીટરનો મારો ટાઈમ બચી જાય, તો એ ત્યાં જ રહેતો. અને સેટ ફરીથી ઉભો કર્યો. અને એટલો જ જૂના ફોટા નવા ફોટા તમને એમને લાગે કે આ ચલો બીજી વારમાં વેટ મારી છે. તો એ સેટ જ્યારે પડી ગયો ત્યારે અમારી બહુ સેડ મોમેન્ટ હતી. બીજી સેડ મોમેન્ટ આ ફિલ્મનો ક્લાઇમેક્સ છે ને, કદાચ ફિલ્મમાં કોઈ એમ કે ભાઈ તમે આ પિક્ચરને તમે 100 દરેક કેમ 7 સબ્જેક્ટ એક સબ્જેક્ટનો ફેવરિટ સબ્જેક્ટ હોય દરેક બાળકનો. એ મારો ફેવરિટ સબ્જેક્ટ પૂછો તો ફિલ્મનો ક્લાઇમેક્સ છે. બહુ સરસ ક્લાઇમેક્સ છે. કચ્છના રણમાં મેં સવારે 4 વાગ્યાથી, હું વાત કરું છું જાન્યુઆરી મહિનાની, સવારે 4 વાગે અમને કોલ ટાઈમ હતો. કચ્છના સફેદ રણમાં એક ભાગ ટુરિઝમ અમને આપી દીધો હતો જ્યાં ટુરિસ્ટ ના આવે. 4 વાગે અમને બોલાવી લે અને સાંજે 7 વાગ્યા સુધી. આ ટાઈમમાં પુષ્કળ ઠંડી પણ તમે જુઓ, પુષ્કળ ગરમી પણ જુઓ અને પવન પણ જુઓ. એટલે તમારી સ્કિન, તમારું શરીર એક લેવલે 4 દિવસ કન્ટિન્યુ આ. એટલે એ એક લેવલે અમે થાકી ગયા હતા. પણ ના, ક્લાઇમેક્સ એટલો સરસ શૂટ થયો ને પિક્ચરમાં સરસ આવ્યો છે ક્લાઇમેક્સ, એટલે સંતોષ છે. ત્રીજી પર્સનલાઇઝ છે થોડીક, જે ગીતની જે વાત કરી. 3 જાન્યુઆરીએ રાત્રે અમે શૂટ કચ્છથી આવ્યા. અમે 4 દિવસ કચ્છ હતો અને 4 જાન્યુઆરી સવારથી રાજકોટ શૂટ હતું. રાત્રે આવ્યા 4 તારીખે સવારે મારા ફાધરને બ્રેઇન સ્ટ્રોક આવ્યો. તો અચાનક હી કોલેપ્સ, એમ કે ડોક્ટરે કીધું કે આઈસીયુમાં રાખી છે, જીવશે કે નહીં અમે તમને 48 કલાક પછી કહેશું. આ 48 કલાક દરમિયાન નિલેશનું ના એટલે ના પડે, કારણ કે પર ડે 8-10 લાખ જતા હોય ફિલ્મના. પણ નિલેશે એક શિફ્ટ મને એલાવ કરી સંબંધ. એણે મને પૂછ્યું પણ નથી તમે ક્યારે આવશો. એણે કીધું તમારી રીતે આવો. પણ બહુ બધું વાંચ્યું હોય, સાંભળ્યું હોય કે ભાઈ કમિટમેન્ટ આ અને આ જ્યારે અમલ કરવાનો વારો હોય ને ત્યારે બહુ ડિફિકલ્ટ છે. પપ્પાનો ફોન ઉપાડ્યો આગલે દિવસે, બીજા દિવસે ડોક્ટર એમ કે કદાચ ઊભા જ નહીં થાય. તો એ ન ઉપાડ્યા ફોનના અફસોસથી લઈને ભવિષ્યનો એ ટાઈમે અમારો ગરબો શૂટ હતો, ત્યાં તમારી ફૂલ એનર્જી રાખવાની હતી. હિરોઈન સાથે હસીને ડાન્સ કરવાનો હતો, કોમેડી સીન હતા. તો એ જે 4 દિવસ અને ખિસ્સામાં ફોન ત્યાં એલાઉડ ન હોય, મને એલાઉ કર્યો તો નહીં લેશો. ફોન વાગે તો ટેન્શન થાય કે પપ્પાનો જવાનો ફોન નહીં હોય ને. તો આ જે સેડ મોમેન્ટ હતી ને, એ મારા માટે આમ જોવો તો લાઈફ ટાઈમ યાદગાર રહેશે. અને હવે પપ્પા મારા એમ કહે છે કે જલ્દી પિક્ચર રિલીઝ કર, મારે જોવું છે. ત્યાં સુધી પોઝિશન આવી ગયા છે. એટલે હું આ ફિલ્મને એ રીતે ઇમોશનલ જોઉં છું, કેમ કે જો આ રણભૂમિ, ત્યારે સેલ્યુટ ટુ ડિરેક્ટર એન્ડ ઓલ ટીમ, આ બધાએ મને સાચ્યો. કારણ કે 72 કલાકનો સૂતો જ નહોતો. જે મેકઅપ કરે ને ત્યાં 10 મિનિટ સુઈ લેવાનું, કારણ કે રાત્રે હોસ્પિટલની જે ફરજ ની તો પબ્લિક પાછી રાહ જોવે કે ભાઈ, કારણ કે ફિલ્મના હીરો હોય ને પછી ઘરમાં હીરો હોવું જરૂરી નથી. એટલે બધા રાહ જોવે કે તું છે કે નહીં, હર્ષલ છે કે નહીં, હવે પિક્ચર મૂકી દો. બહુ બોલવું સહેલું છે સર, જ્યારે સેટ ઉભો થઈ ગયું હોય, 150 લોકો કામ કરતા હોય, તો કમિટમેન્ટ. વિરાટ કોહલી જો ફાધર ગુજરાત બીજા દિવસે મેચ રમવા જઈ શકતો હોય, આપણે સપના જોયા હોય મોટા થવાના, તો સંઘર્ષ પણ એવો મોટો કરવો પડે. તો આ ક્યાંય શેર નથી કર્યું, પણ અમારું અંગત છે રેડિયો રાજકોટ, એટલે હું આ શેર કરું છું. અને આ ફિલ્મ શું કામ જોવા જવી જોઈએ, એ પણ એક પ્રશ્ન. મેં હમણાં જ એક ઇન્ટરવ્યુમાં 3 કારણ આપ્યા. જો 3 કારણ તમને લાગતા હોય તો તમે ફિલ્મ જોજો. એક તો તમે ગુજરાતી ભાષાને પ્રેમ કરતા હો તો ફિલ્મ જોવું જોઈએ, કારણ કે ગુજરાતી ફિલ્મો, ગુજરાતી નાટકો, ગુજરાતી ગીતો ટકશે ને તો જ ગુજરાતી ભાષા ટકશે. તમે જો હિન્દી ફિલ્મના ગીતો આવડે એટલે હિન્દી ભાષા, બાકી હિન્દી પેશન્ટ તમે 5 સાહિત્યકારના નામ તમને નહીં ખબર. ટકાવી કોણે છે હિન્દી ભાષા? ફિલ્મ. એમ સાઉથના ફિલ્મ ટકી, સાઉથના કવિ સાહિત્યકારના 5 નામ નહીં ખબર આપણને. તો ગુજરાતી ભાષાને પ્રેમ કરતા તો ગુજરાતી ફિલ્મો જોવું જોઈએ. રણભૂમિ એટલે જોવું જોઈએ, કારણ કે સંપૂર્ણ ગુજરાતી ફિલ્મ છે, પહેરવેશથી લઈને ભાષા સુધી. એવું નથી કે ભાઈ પહેરવેશ ઇંગ્લિશ હોય અને પિક્ચર એવું નથી. પહેરવેશથી લઈને આખું અંત સુધી. બીજું કારણ એ છે, જો તમે તમારી ખુદને પ્રેમ કરતા હો તો રણભૂમિ જોવું જોઈએ, કારણ કે આમાં બધા વ્યક્તિના પેશન, પ્રોફેશન અલગ છે. બધા વ્યક્તિ, ઇવન અમારા ટીમના જેટલા મેમ્બર છે એ બધા, પછી નાનાથી લઈને મોટા લઈને, અત્યારે ભલે તમારા સ્ટેશનરી ડ્યુટી મચાવતા હોય, ભલે બેંકમાં હોય, પણ ત્યાં એનું અલગ પેશન હતું. તો બધા વ્યક્તિ, આ પોલીસમાં છે, હું બેંકમાં છું, આ પ્રોફેસર છે, તો જે, અને પિક્ચરની સ્ટોરી પણ એવી છે કે તમારા પોતાના માટે તમે શું જીવ્યા, એવો કયો પરિવર્તન કર્યું તમે કે જે તમે પોતે લાવ્યા હો. સપોઝ આ અહીંયા સેલોટેપ બીજું લઈ આવતો હોય, આપણે તો કયો પરિવર્તન લેવું આપણી લાઈફમાં, આપણા ઘરમાં. તો એક જે પોતાને પ્રેમ કરતો હોય એને પિક્ચર જોવું જોઈએ. ત્રીજું છે દેશને પ્રેમ કરતો હોય, ભારત દેશને, એના ફિલ્મ ચોક્કસ જોવું જોઈએ. ગર્લ્સને તો ખાસ. દેશ પ્રેમ શબ્દમાં દેશ શબ્દ પહેલા આવે છે, પ્રેમ શબ્દ પછી આવે. આપણે પ્રેમમાં ઘણું બધું ભૂલી જતા હોઈએ છીએ.
એવા વ્યક્તિને ક્યારેય પ્રેમ ન કરવો જોઈએ જે વ્યસની હોય, એવા વ્યક્તિને ક્યારેય પ્રેમ ન કરવો જોઈએ જેને દેશ પ્રત્યે પ્રેમ ન હોય. 172 જણાની ટીમ હતી બેન, બહુ ઓછી જગ્યા જોવા મળશે કે એમાં 0% વ્યસન હતું. આમાં એક પણ વ્યક્તિ વ્યસન વાળો ન હશે કે ભાઈ સાંજે બેઠા, બાકી ફિલ્મમાં શું હોય, સાંજે બેઠા ને લાવ 2 દાણા ને લો પાર્ટી કરીએ ને રેપ અપ પાર્ટી કરીએ, એવું કાંઈ નહીં છે. બધા ખાખરા ને થેપલા શાક વાળા, પ્યોર ગુજરાતી, પ્યોર રાજકોટી. અત્યારની પરિસ્થિતિ આપણે જોઈએ છીએ કે લોકો મિર્ઝાપુર અને એનિમલ પિક્ચર જોઈને જે સ્ત્રીને માન મળવું જોઈએ એ માન નથી મળતું અને સ્ત્રી કોમેડી તરીકે યુઝ થાય છે. આપણે જોઈએ છીએ બળાત્કાર, આપણે વાત કરીએ છીએ ત્યારે 2 બળાત્કાર થઈ ગયા છે, એટલો આપણો અદ્ભુત રેશિયો ધરાવીએ છીએ આપણે. તો આ દરમિયાન સ્ત્રીઓને કદાચ પાપા કી પરી બનાવો કે ન બનાવો, પણ રણભૂમિ જેવી શેરની તો તમારે બનાવી જ, એવી શેરની પાત્ર અમારે કરવું છે ને. પ્રોબ્લેમ શું છે કે જ્યારે આવા પિક્ચરો તમારે બનાવતા હોય ને કે જ્યાં કંઈક શીખવાનું હોય, એ પિક્ચર ચલાવવા બહુ અઘરા છે, બધે ખૂબ દોડવું પડે. અને એ પિક્ચર, કારણ કે લોકોને શું છે કે શુદ્ધ ઘી કેમ લોકો ઘરે વેચવા આવે, દેશી દારૂ લોકો ગોતી લે છે, એટલે અમારું શુદ્ધ ઘી છે, એટલે અમારે ઘરે ઘરે જવું પડે, આ સરસ છે, તમારી દીકરીને બતાવવા જેવું છે. એન્ટરટેનમેન્ટ છે આમાં, પણ આમાં એજ્યુકેશન છે. લોકોને માત્ર એન્ટરટેનમેન્ટ ગમે છે, એવો જે મેણું છે ને એ પણ સાચા એટલે સાબિત થાય છે, કારણ કે એવું ચાલે છે. એટલે એ મેણું તોડવા માટે પણ આ ચોથું એક્સ્ટ્રા રીઝન 3 ફ્રી તમને આપું કે એક્સ્ટ્રા રીઝન એટલે આપવું પડે કે લોકો આવું પણ સ્વીકારે છે કે જે સારી વાત છે. તો એટલા માટે પણ આ ફિલ્મ જોવું જોઈએ. અને ગર્લ્સને હું તો કહું છું સુપર પાવર કેવો જ ન જોઈએ, કારણ કે તમે સુપર પાવર છો, તમે બાળકને જન્મ આપી શકો, તમે સર્જન કરી શકો છો, પુરુષ નથી કરી શકતા. તમારે પુરુષ સમોવડી થવાનું જ નહીં, તમે ઓલરેડી ઉપર છો. પુરુષ સમોવડી થવા, કાજલબેન સરસ કે પુરુષ સમોવડી થવા તમે નીચું આવવું પડે, શું કામ નીચે આવો છો? પણ ગર્લ્સની રિસ્પેક્ટ આપણે ખાલી બુકમાં હોય છે, ફિલ્મોમાં પણ આમ જોવો ને તો હીરો અને હિરોઈન છે, એક્ટ્રેસ છે, એને અલગ નજરથી જોવામાં આવે, એવું જ છે નહીં. સારા વ્યક્તિઓ પણ ફિલ્મ કરી શકે છે, એ પણ રાજકોટની દીકરીઓને કે ગુજરાતી દીકરીઓએ શીખવાનું. એવું નથી કે ફિલ્મો કરવા એટલે કંઈ એવું જ. ફિલ્મોથી જે મેસેજ પહોંચાડો છો ને એવું તો કોઈ માધ્યમ નથી પહોંચાડી શકતું, ના સોશિયલ મીડિયા, ના છાપું. તમે વિચાર કરો, તમે ચક દે ઇન્ડિયા પહેલા કોઈ ગર્લને હોકી રમતા નહીં જોયું હોય, તમે ડિસ્લેક્સિયા બીમારી તારે જમીન પહેલા તમે નહીં જોયું હોય, સ્લીપર સેલ શબ્દ તમે હોલિડે પિક્ચર પહેલા નહીં સાંભળ્યો હોય. આ પિક્ચરનો પાવર છે. એમ રણભૂમિમાં પણ દેશ પ્રેમમાં પ્રેમ ને પછી પ્રાયોરિટી, દેશને પહેલા પ્રાયોરિટી, આવું બહુ ઓછી ફિલ્મોમાં જોયું છે. તો યસ, તમે લોકો પણ તમારા નજીકના કે દૂરના સિનેમાઘરોમાં 30 ઓગસ્ટના રોજ રણભૂમિ માટે તૈયાર રહેજો. 89.6 FM રેડિયો રાજકોટ પર હું આજે દેવ્યાની અને મારી સાથે છે રણભૂમિની આખી જ સ્ટારકાસ્ટ. 30 ઓગસ્ટના રોજ રિલીઝ થવા જઈ રહ્યું છે રણભૂમિ.